સુરતના દક્ષિણ ગુજરાતની નવી સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યાના આપઘાત મામલે હવે વીએનએસજીયુ કડક વલણ અપનાવ્યું હોય તેમ મેડિકલ કોલેજના ડીન ડોક્ટર જયેશ બ્રહ્મભટ્ટને યુનિવર્સિટીના એન્ટી રેગિંગ સેલ દ્વારા નોટિસ પાઠવી સમગ્ર મામલે કોલેજ પાસેથી વિગતવાર તપાસ અહેવાલ અને જરૂરી માહિતી મંગાવાઈ છે. સુરત નવી સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યાના આપઘાત મામલે હવે મામલો ગંભીર વળાંક પર પહોંચ્યો હોય તેમ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના એન્ટી રેગિંગ સેલે સિવિલ મેડિકલ કોલેજના સમગ્ર કેસ અંગે વિગતવાર તપાસ અહેવાલ રજૂ કરવા જણાવ્યું છે. અગાઉ પણ યુનિવર્સિટી દ્વારા પત્ર પાઠવી અહેવાલ માંગવામાં આવ્યો હતો, પરંતુ અહેવાલ ન મળતા ફરીથી પત્ર લખીને તાત્કાલિક રિપોર્ટ સોંપવા કડક સૂચના આપવામાં આવી છે. સાથે જ કોલેજમાં અગાઉ રેગિંગ અંગે કોઈ ફરિયાદ કે આક્ષેપ નોંધાયા હતા કે નહીં તેની સંપૂર્ણ વિગતો પણ રજૂ કરવા આદેશ કરાયો છે. મામલો અત્યંત ગંભીર અને સંવેદનશીલ હોવાથી રિપોર્ટ આપવામાં કોઈપણ પ્રકારનો વિલંબ ન કરવા યુનિવર્સિટીએ સ્પષ્ટ સૂચના આપી છે. આવું ન જ ચલાવી લેવાય, કારણ કે આ દુર્ભાગ્ય ઘટના એટલે કે ભારત રાષ્ટ્રનો હોનહાર તબીબ જ્યારે ગુમાવ્યો છે ત્યારે યુનિવર્સિટી પરિવારને ચોક્કસ એનું દુઃખ છે. પણ આવા પ્રકારની ઘટના માટે અમે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ પાસેથી સંપૂર્ણપણે ઘટનાક્રમ પહેલા ઘટનાક્રમ પછી જે પગલાઓ લીધા છે એના સંદર્ભમાં પ્રાથમિક અહેવાલ અમે માગ્યો છે કે જેથી આગળની કાર્યવાહી કરવા માટે અમને પણ સરળ રહે. નોટિસ આપવા પાછળનું કારણ એ છે કે અમારે પણ અમારા રાજ્ય સરકાર, ભારત સરકાર અને જે અમારા અધિકાર મંડળો છે તેને સ્પષ્ટ માહિતીઓ આપવાની હોય છે. સંદર્ભમાં વિગતવાર અહેવાલ અમે એમની પાસે માંગવામાં આવ્યો છે. હવે યુનિવર્સિટીએ મળનારા તમામ અહેવાલમાં શું વિગતો સામે આવે છે અને હર્ષ પંડ્યાના આપઘાત મામલે કયા તથ્યો બહાર આવે છે તેના પર સૌની નજર રહેલી છે.